નમસ્કાર મિત્રો પીળો પોપટ અને ડુમખલ ગામ બદનામીનો આરોપ અને પોલીસ સ્ટેશને ફરિયાદ સુધીની વાત શું થયું ભૂતકાળમાં છેલ્લા થોડા દિવસથી સોશિયલ મીડિયામાં તેવું તો શું ચાલી રહ્યું હતું લોકો ડેડિયાપાડા પોલીસ સ્ટેશન પહોંચે છે અને વિરોધ કેમ કરે છે વિસ્તારથી વાત કરું તો છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયામાં ડુમખલ ગામને પીળા પોપટ સાથે સરખાવવામાં આવતું હતું અને આ સાથે કેટલી પોસ્ટ કરવામાં આવતી હતી લોકો પોલીસ સ્ટેશને પહોંચ્યા અને તેમણે વાત કરી હતી સાંભળો તેમણે પહેલા શું કહ્યું હતું છેલ્લા અઠવાડિયા 10 દિવસથી આ સોશિયલ મીડિયામાં ફરે છે કે ડુમખલ ગામમાં આવું છે તેવું છે. આ લોકો 3-4 જણ છે. એ લોકો ખોટી રીતે અમારા ગામનું નામ લખીને અમને બદનામ કરવા માંગે છે. એમાં આ પોસ્ટ દ્વારા એ ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં આ અમારી મા બેન દીકરીઓને બદનામ કરવાના એ લોકોએ ષડયંત્ર કરેલું છે. એના ભાગરૂપે અમે બધા ગ્રામજનો અહીંયા અરજી કરવા આવેલા છે. શું જવાબ આપ્યો સાહેબ પોલીસ સ્ટેશનથી જવાબ આપ્યો છે કે અઠવાડિયામાં આપણે એનું નિરાકરણ લાવી આપીશું. જે લોકો અમારા ગામના ખોટી રીતે પોપટનું નામ લઈને જે મા બેન દીકરીઓ પર એ લોકો આક્ષેપ કરે છે એમનામાં તાકાત હોય તો એકવાર અહીંયા સાબિતી લઈને અહીંયા આવી જાય. જો તમારે પર કોઈ બી પ્રૂફ હોય તો અમે આખી જિંદગી તમારે ત્યાં આવીને પોતા મારવા માટે તૈયાર છે. તમે જો ખોટા સાબિત થયા ને તો ડેડિયાપાડામાં એનો વરઘોડો અમે કાઢશું. એ ખુલ્લી ચેલેન્જ આપીએ છીએ અમે આખા વિસ્તારના લોકોને, આખા ડેડિયાપાડા, ચિકદા અને શાકબારાના આખા આદિવાસી સમાજને આપણે અહીંયા ભેગો કરશું અમે અને એ લોકોને અહીંયા વરઘોડા નીકળશે. એ સરકારને બી મારે એ જ માંગ છે કે સરકાર જે નારી સુરક્ષાની વાત કરે છે એમને મારે અહીંથી આ પોલીસ સ્ટેશનમાંથી વિનંતી છે કે ખોટી રીતે અમારી મા બહેનો પર આક્ષેપો કરે છે એમને અહીંયા પોલીસ પકડી લાવવી જોઈએ અને જેવી રીતે સુરતમાં અને મોટી સિટીમાં વરઘોડા નીકળે છે એવી રીતે ડેડિયાપાડામાં પણ આ નરોધામોનો વરઘોડા નીકળવા જોઈએ એ અમારી માંગ છે. હવે સાંભળ્યું શું કહેવામાં આવ્યું. 11 માર્ચની આ વાત છે અને ત્યારબાદ ફરિયાદ પણ સામે આવી હતી. આપણે એક વખત એ વાંચી લઈએ કે તેમાં શું શું કહેવામાં આવ્યું છે. આપણે વાંચી શકીએ છીએ કે ડેડિયાપાડાના પોલીસ સબ ઇન્સ્પેક્ટરની વાત છે. ફરિયાદી વસાવા અનિરુદ્ધભાઈ છે, વસાવા માનસિંહભાઈ છે, વસાવા નીમજીભાઈ છે, વસાવા અશ્વિનભાઈ છે અને આ સાથે ડુમખલના ગ્રામજનો છે. આરોપી કોણ છે તો રાજેશ એસ વસાવા છે, આનંદભાઈ હિંમતભાઈ વસાવા છે, વોઇસ ઓફ ટ્રાઇબલ ફેસબુક આઈડી છે, વિપુલ માનછી છે અને અજાણ્યા ઈસમો છે. શું લખવામાં આવ્યું છે કે અમો ફરિયાદીની ફરિયાદમાં હકીકત નીચે મુજબ છે કે ફરિયાદીઓ ઉપરોક્ત જણાવેલ સરનામે રહી અમારું જીવન ગુજરાન ચલાવીએ છીએ. ફરિયાદીઓની ફરિયાદ હકીકત એ છે કે અગાઉ 5/3/2026 થી 8/3/2026ના સમયગાળા દરમિયાન આરોપી નંબર 1 નાઓ પોતાની ફેસબુક આઈડી પર એક વાંધાજનક પોસ્ટ કરી હતી જેમાં લખ્યું હતું કે ડુમખલમાં એક પોપટને ડૂબકી લગાવવાની 60 લાખ કિંમત ચૂકવવી પડી. જલ્દી એ પોપટને પાંજરે પૂરવામાં આવશે. એ પોસ્ટમાં નીચે નીલરાવ ડોક્ટર પ્રફુલ વસાવા લખેલ છે. આ સાથે જ આરોપી નંબર 2 નાઓ ઇન્સ્ટાગ્રામ પરથી પોસ્ટ કરી હતી. पहाड़ी पोपट की कहानी सुनोगे क्या? डुमखल गांव में पहाड़ी पोपट किसी दूसरे के घर में चोच डूब के उड़ गया बोलता होવાની વાંધાજનક રીલ્સ પણ અપલોડ કરી હતી. આ સાથે ફરી બીજી વાર ઇન્સ્ટાગ્રામ પર એવી પોસ્ટ કરી કે તેમ પીળા કંઠવાળો જેને પોતાના ઘરમાં કરતા બીજાના ઘરમાં ડૂબકી લગાવવાનો ખૂબ શોખ છે તથા આરોપી 3 નાઓ પોતાની ફેસબુક આઈડી પર એક વાંધાજનક પોસ્ટ કરી જેમાં લખ્યું હતું કે નવા તાજા સમાચાર કહેવાતા મસીહાનું લફરું બહાર આવ્યું છે. આ પ્રેમિકા માતા બનવાની છે. 60 લાખ આપી મામલો સગે વગે કરવાના સમાચાર છે અને આ સાથે એ પણ લખવામાં આવ્યું છે કે બેન અને દીકરી માટે સહાનુભૂતિ છે. આપણી આદિવાસી બહેનો સાથે તેમજ ખોટું કામ કરી રૂપિયા આપે છે તે ચૂપ રહેવાના. એટલે આ સુધીની ફરિયાદ આપણી પાસે આવી છે પરંતુ અતિ મહત્વની બાબત એ છે કે સળગી રહ્યું છે, ધુમાડો આવી રહ્યું છે તો ખરા અર્થમાં મૂળમાં શું છે એ પણ આવનાર દિવસમાં વધુ માહિતી સામે આવશે. પરંતુ હાલ તો જે કોઈ આ પ્રકારનું લખી રહ્યું છે કોઈ પણ આધાર પુરાવા હોય તો સારી વાત છે પરંતુ આધાર પુરાવા વગર આ પ્રકારની માહિતી લખવામાં આવી રહી હોય તો બેશક તેના સામે પણ કાયદેસર કાર્યવાહી થઈ શકે છે. જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. ધન્યવાદ.